ભારત દેશ તે ખેતી પ્રધાન દેશ માનવામાં આવે છે અને આ દેશના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. વર્ષો પહેલાં ખેડૂતો બળદ સાથે હળ જોડીને ખેતી કરી ઉત્પાદન મેળવતા હતા, પરંતુ દિવસે ને દિવસે વધતી જતી ટેકનોલોજીના કારણે હવે અદ્યતન સુવિધા ધરાવતા મશીનરીનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો ઝડપી અને સારું ઉત્પાદન મેળવી શકે તે માટે અદ્યતન સુવિધા ધરાવતા મશીનરીનો ઉપયોગ કરે છે. ત્યારે ડીસામાં એક રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના પિયુષભાઈ ગેલોતે મગફળી નીકાળવાનું અદ્યતન સુવિધા ધરાવતું અનોખું મશીન બનાવ્યું છે, જે 1 એકરમાં માત્ર 1 જ કલાકમાં તમામ મગફળી નીકાળી સાફ કરી દે તેવું અદ્યતન સુવિધા ધરાવતું મશીન બનાવ્યું છે. જાણીએ. હું ડીસા રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તરીકે અહીંયા કારખાનું ચલાવું છું. ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી ખેતીના ઓજારો બનાવું છું. દરેક ટેકનોલોજીમાં એડવાન્સ છીએ આપણે. અને ડીસા રાધનપુર હાઈવે રોડ રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તરીકે એ ફેક્ટરી છે આપણી. આ છે મગફળી કાઢવાનું મશીન. પહેલાં મગફળી કાઢતા માણસો હાથથી કાઢવી પડતી. પહેલાં 1 વીઘાની અંદર આખો દિવસ લાગી જતો. હવે 1 કલાકની અંદર 1 એકર કાઢે છે. આપણે એવું મશીન બનાવ્યું છે કે આપણે 1 કલાકની અંદર આ 1 એકર જમીન મગફળી ચોખ્ખીને સાફ કરીને ખંખેરી નાખી દે. પહેલાં મશીનમાં ધીરે ધીરે રિનોવેશન કરતા આવ્યા. પહેલાં જેમ સ્ટાર્ટિંગ કર્યું એ પ્રમાણે ધીરે ધીરે રિનોવેશન થતું ગયું મશીનમાં. પહેલાં મજૂરોને તકલીફ પડતી હતી, એ પડતી હતી. હવે માણસ એકલો મગફળી એક માણસ એક ટ્રેક્ટરથી બધું મગફળી ખોદી શકે છે. આમાં બધું ઓટોમેટિક બધું આ ચેનથી બધું વર્ક કરતું હોય છે. આખું મશીન જમીનની અંદર ઘૂસી જાય અને આખું મગફળી બહાર ઓટોમેટિક એની રીતે બહાર આવી જાય. મગફળી જ નીકાળે છે, બીજું કંઈ ના નીકાળે. મગફળી ખોદી નાખે છે. 1 કલાકની અંદર 1 એકર કાઢે છે. આની 1,25,000 રૂપિયા.